સુઈગામના ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ પુરવઠો નહીં તો હેરાનગતિ વધુ। સુઈગામ તાલુકાના અનેક ખેડૂતોમાં યુજીવીસીએલની કામગીરીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીવાડીના વીજ જોડાણમાં નિયમિત પૂરતો વીજ પુરવઠો મળતો નથી। જ્યાં આશરે 8 કલાક વીજળી મળવી જોઈએ ત્યાં અનેક વિસ્તારોમાં 6 કલાક જેટલો પૂરતો પુરવઠો મળતો ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર કેટલાક ખેડૂતોને વીજ અધિનિયમ 2003ની કલમ હેઠળ 126 હેઠળ આકારણી બિલ આપવામાં આવ્યા હતા। ખેડૂતોનો દાવો છે તેઓ ખેતીવાડીના વીજ જોડાણમાંથી ઘર વપરાશ માટે વીજળીનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેમને આ અંગેના નિયમો અને કાયદાની પૂરતી જાણકારી ન હતી, જેના કારણે હવે આકારણી બિલ મળતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે ખેતીવાડીના જોડાણમાં મળતો વીજ પુરવઠો પૂરતો ન હોવાથી અલગ અલગ ઘર મીટર લઈ તેનો ખર્ચ ઉઠાવવો ઘણા ખેડૂતો માટે મુશ્કેલી બની રહ્યો છે તેવું માનવું છે। હાલની પરિસ્થિતિમાં ઘર અને ખેતી બંને માટે બિનજરૂરી પુરવઠો મળતો ન હોવાથી ખેતી તેમજ દૈનિક જીવન બંને પર અસર પડી રહી છે। આ ઉપરાંત ખેડૂતોનો આક્ષેપ છે કે ચોમાસા દરમિયાન વીજ લાઈનોને નિયમિત સફાઈ અને જાળવણી કરવામાં આવતી નથી। વૃક્ષોની ડાળીઓ વીજ લાઈનોને અડતી હોવા છતાં સમયસર કામગીરી ન થવાના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે અને ખેડૂતોને વધુ હાલાકી ભોગવવી પડે છે। ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ખેતીવાડી માટે નિયમિત પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે, વીજ લાઈનોની સમયસર જાળવણી કરવામાં આવે તેમ કલમ 126 હેઠળ આપવામાં આવેલા આકારણી બિલના મુદ્દે યોગ્ય રજૂઆતો સાંભળી માનવતાપૂર્વક નિર્ણય લેવામાં આવે। જય માતાજી ખેડૂત મિત્રો, હું કિરણભાઈ ઠાકોર, પત્રકાર, ભાભર સુઈગામ। આપણે વાત કરીએ યુજીવીસીએલ સુઈગામની, તો ખેતીવાડી માટે જે લાઈનો આપેલી છે, વીજ જોડાણ આપેલા છે, જેની અંદર 8 કલાકની જગ્યાએ આ લોકોથી 6 કલાક વીજ પુરવઠો પૂરો પડી રહ્યો નથી। સિંગલ ફીસની તો વાત જ છોડો, અને ખોટી રીતે હમણાં ખેડૂતોને હેરાન કર્યા છે, જેનો આ બિલ છે, જેની અંદર 2003ની કલમ 126 હેઠળ અમને આકારણી બિલ આપેલ છે, જેમાં ખેડૂતો ઘર વપરાશ માટે ગોળો પંખા ચલાવતા હોય અને મીટરમાંથી ચલાવતા હોય, એટલે ખેડૂતને આવા કોઈ કાયદાની ખબર નથી અને ખોટી રીતે વીજ ચોરી એવી ધમકીઓ આપી અને આ લોકોએ આકારણી બિલ આપેલ છે, જેમાં અનેક ખેડૂતો આનો ભોગ બનેલ છે। જેની અંદર મુખ્ય કામગીરી અત્યારે ચોમાસાની અંદર આમની વીજ પુરવઠો પૂરો પાડવાની છે, ત્યારે આ લોકો દ્વારા ખોટી રીતે આ રીતે વીજ કર્મચારીઓ દ્વારા આ રીતે ખોટી નોટિસો અને આવા આકારણી બિલ આપીને હેરાન કરી રહ્યા છે। એટલે મહેરબાની કરો, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। વાતે વાતે તમારે બધાય વીજ કર્મચારીઓને બધાય ખાતા જે તે મોટા નાનામાંથી તમારે ખેડૂતોને જ હેરાન કરવા ઉલ્યા થાય છે। ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો અને આવા ખોટા આકારણી બિલ આલવાનું બંધ કરો। અને તમારે મીટરની વાત કરો છો કે ઘર મીટર ઘર વપરાશ માટે તમે લઈ લો અલગથી, 3 ફેઝ જે બોર માટે આપેલ છે તો બોરમાં જ વાપરો, અને ઘર વપરાશ માટે ઘર મીટર લઈ લો। પણ ઘર મીટર લે તો લે કઈ રીતે? તમારો 6 કલાક 8 કલાકની જગ્યાએ 6 કલાક તો વીજ પુરવઠો પૂરો પડતો નથી, તમે ઘર મીટરની વાત કરો। ઘર મીટરની અંદર ગ્રાહક ચારે સંતુષ્ટ રહેશે, ત્યારે એમને 12 કલાક 24 કલાક પૂરું વીજ પુરવઠો પૂરો વાપરવા મળે, એમને કોઈ તકલીફ ન પડે, એમને ગોળા પંખા મોબાઈલ ચાર્જિંગ વગેરેમાં તકલીફ ના પડે, તારી સંતુષ્ટ થાય ગ્રાહક। તો ઘર મીટરમાંથી સંતોષ ના થાય, આમાં સંતોષ નહીં થાય તો તમે ઘર મીટર આલીને શું ઓલું કરી લેવાના? એટલે મહેરબાની કરો, ખોટા ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। ઘર મીટર તમારે આલવા હોય ને તો કાયદેસરથી જ્યોતિગ્રામ કે જે ગામની લાઈન આવતી હોય ને એમાંથી આપો, એટલે 24 કલાક ખેડૂતોને ઘર વપરાશ માટે મળે ને। આ બોરની લાઈન છે તો બોરવેલ માટે જે ખેતીવાડીની લાઈનમાંથી બોર માટે બરાબર છે, તમારાથી 6 કલાક 8 કલાકની જગ્યાએ 6 કલાક પણ વીજ પુરવઠો પૂરો પડતો નથી। એટલે મહેરબાની કરો ને ખોટા ખેડૂતોને હેરાન કરવાના બંધ કરો। અને જો આ વાતનો નિકાલ નહીં આવે, આ લાઈન 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડે ને એની બાંહેધરી આપતા હોય તો ખેડૂત મિત્રો આમાંથી વીજ કનેક્શન લેજો ઘર મીટર માટેના। બાકી આ ખેતીવાડીની લાઈનમાંથી કોઈ ખેડૂત મિત્રોને આ કનેક્શન લેવાના થતા નથી ઘર મીટર માટે, અને ખેડૂતોને હેરાન કરવાના બંધ કરો હવે। અને હું રજૂઆત આ વીજ પુરવઠો કાયદેસર રીતે જ્યાં સુધી 8 કલાક તો પૂરો નહીં પડે ને ત્યાં સુધી
બેસવાનો નથી. આગળ રજૂઆત કરવાનો છું. ઉર્જા મંત્રી હોય, ગમે એ યુજીવીસીએલના મેન જે ઇન્ચાર્જ હોય, ગમે તે હોય, જિલ્લા પ્રાંત કલેક્ટર, સુઈગામ તાલુકા પ્રાંત કલેક્ટર, હાલ રજૂઆત આપવાનો છું. હું 2 દિવસની અંદર રજૂઆત આપવાનો છું. એટલે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન કરવાના બંધ કરી દો અને કાયદેસર જે તમારો વીજ પુરવઠો પહેલો પૂરો પાડો, પછી ખેડૂતોને હેરાન કરી દો. ખેડૂત નહીં વપરાશ કરે.